નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના લેક્ચર નંબર 31માં. અને આગળ વધીએ પહેલાં હું તમને રિક્વેસ્ટ કરીશ કે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોઈ પણ વિડીયો ક્યારેય પણ સ્કીપ ના કરતા. આખા વિડીયોમાં તમને આખા લેક્ચરમાં ખૂબ જ સરસ ઇન્ફોર્મેશન મળવા જઈ રહી છે. તો આજનો આપણો 31 નંબરનો જે લેક્ચર છે એનો ટોપિક છે પોસિબલ ટોપિક્સ ટુ પ્રેક્ટિસ સ્પીકિંગ. અને એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ બે ટેન્સીસ આપણે શીખ્યા છીએ. અને એના આધારિત આપણે કયા સંભવિત એવા મુદ્દા હોઈ શકે છે એના વિશે ચર્ચા કરવાની છે. ખરેખર વાત કહું તો એક બે વિદ્યાર્થીઓ, એક બે મિત્રોના આપણને મને ઈમેલ મળ્યા છે કે આ સંભવિત મુદ્દા શું હોઈ શકે છે, આઈડિયા નથી આવતો. એક બે ટોપિક તમે પ્રેક્ટિસ કરાવો છો પરંતુ પછી વધુ કયા હોઈ શકે. તો મિત્રો, હું તમને કહી દઉં કે હજારો ટોપિક હોઈ શકે છે, હજારો મુદ્દા હોઈ શકે છે કે જેના ઉપર તમે રાઇટિંગ અને સ્પીકિંગની પ્રેક્ટિસ કરી શકો છો. તો એવા કેટલાક મુદ્દા અત્યારે સ્ક્રીન ઉપર રજૂ થઈ રહ્યા છીએ. તમે આ મુદ્દાઓનું ઇંગ્લિશ કરી શકો છો, એના ઉપરથી વાક્યો બનાવી શકો છો, પેસેજીસ બનાવી શકો છો. પહેલાં શક્ય હોય તો ડાયરેક્ટ ઇંગ્લિશમાં તમે લખો કે બોલો, અને ના શક્ય હોય તો અઘરું લાગે કે એવું હોય તો તમે ગુજરાતીમાં પહેલાં એક નોંધ જેવું બનાવો, નાનકડું શોર્ટ નોટ જેવું બનાવો કે જે પણ તમે લખી શકતા હોય વિચારીને જાતે. ગૂગલ નથી કરવાનું. ઈમેલમાં મેં એમને રિપ્લાય જે આપ્યા છે જે મિત્રોને, એમને મેં કીધું છે ખાસ કરીને કે ગૂગલનો સહારો લેશો તો તમારું મગજ કામ નહીં કરે અને તમે બીજાના ઉપર આધારિત રહેશો, સેલ્ફ રિલાયન્ટ નહીં બનો, ડિપેન્ડન્ટ રહેશો ટેકનોલોજી ઉપર કે અન્ય ઉપર. અને જે સ્વાભાવિક અંગ્રેજી બોલતા લખતા તમને આવડવું જોઈએ, જેવું ગુજરાતીમાં આપણે વિચારીને બોલીએ છીએ એવું અંગ્રેજીમાં પણ વિચારીને બોલી શકીએ છીએ, એવું નહીં થાય તો કોઈનો આપણે મદદ લેવી નથી. ભલે 4-5 વાક્યો બનાવો, વધારે બની શકે તો વધારે બનાવો, તમે જેટલા વધારે મેક્સિમમ બને એટલા વાક્યો બનાવો અને એના પેસેજીસ બનાવો, એને લખો પહેલાં, પછી બોલવાની પ્રેક્ટિસ કરો. ગોખણપટ્ટી નથી કરવાની. બોલતી વખતે તમારે ખાલી ગુજરાતી વાર્તા જે તમે મનમાં વિચારી હોય કે તમારી નોટમાં લખી હોય એને તમે ધ્યાનમાં રાખો અને ઇંગ્લિશ કરો. ડાયરેક્ટ ઇંગ્લિશમાં પણ તમે વિચારી શકો છો કે સબ્જેક્ટ આવે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યો છે તો સબ્જેક્ટ પહેલાં બોલવાનું, પછી વર્બ એસઈએસનો નિયમ ફોલો કરતા જવાનું, રિફર કરતા જવાનું, લાગુ પડતું હોય તો એ ફોલો કરવાનું. એ જ રીતે પછી ઓબ્જેક્ટ આવે અને પછી વધારાના શબ્દો. તો આવી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ અંગ્રેજીમાં પણ વિચારીને સ્પીકિંગની પ્રેક્ટિસ કરી શકો છો. હજી બીજું લિસ્ટ પણ હું તમને આપવા જઈ રહ્યો છું. વિડીયો સ્કીપ ના કરતાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી તમને મળવા જઈ રહી છે. તો અત્યારે જે ટોપિક તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ તો એક ખાલી ઝલક છે, એક નાનકડું ઉદાહરણ છે કે આવા કંઈક ટોપિક તમે હોઈ શકે છે. તમે એના ઉપર અંગ્રેજી લખી શકો છો, બોલી શકો છો, ગુજરાતીમાંથી અંગ્રેજી કરી શકો છો. ટ્રાન્સલેશનનો પણ મિત્રો સહારો લો, મદદ લો, એમાં કોઈ જ નાનપ નથી, બધું જ કરી શકાય છે. આપણો ધ્યેય એવો હોવો જોઈએ કે આપણે સારું અંગ્રેજી, સારું કોમ્યુનિકેશન ઇંગ્લિશમાં આપણે કરી શકીએ, બોલતા શીખી શકીએ, લખતા શીખી શકીએ. અને એમાં જે પણ કંઈ મદદ આપણે ગ્રામરના ટોપિક્સની લેવી પડતી હોય કે ગુજરાતી ભાષાની મદદ લેવી પડતી હોય કે ટ્રાન્સલેશન કરવું પડતું હોય, થોડોક સમય જતો હોય, આપો. પરંતુ સારામાં સારું તમે અહીંયા શીખી શકો છો જો આવી રીતે તમે ફોલો કરશો અને અમારા લેક્ચર્સમાં જે પણ ઇન્સ્ટ્રક્શન આવે છે એ ફોલો કરશો તો ખૂબ જ સારું અંગ્રેજી તમે લખતા બોલી શકો છો, બોલતા પણ શીખી શકો છો. તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ટોપિક્સ છે. નેક્સ્ટ સ્ક્રીન ઉપર હું તમને લઈ જઈ રહ્યો છું. આ ટોપિક્સ તમે તમારી નોટમાં લખી લો અને એની પ્રેક્ટિસ અત્યારે જ ચાલુ કરી દો. નેક્સ્ટ સ્ક્રીન ઉપર હું તમને આપવા જઈ રહ્યો છું સિમ્પલ પાસ્ટ ટેન્સના ટોપિક્સ. તો આજે તમે આખો દિવસ શું કર્યું, અહીંયા બધું સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે પાસ્ટની વાત હોય અને એમાં મોટાભાગે સિમ્પલ પાસ્ટ ટેન્સના વાક્યોનો તમે ઉપયોગ કરી શકો છો. અને આ સિવાયના પણ ઘણા, મેં કીધું એમ, હજારો અનેક ટોપિક તમે બનાવી શકો છો. અનેક મુદ્દાઓ ઉપર તમે લખવાનું, બોલવાની પ્રેક્ટિસ કરી શકો છો. રૂટિનમાં જે પણ કંઈ તમે બોલો છો ઘરમાં કે બહાર તમે જોબ કરતા હોય તો વર્ક પ્લેસ ઉપર કે ક્યાંય પણ તમે જે પણ કંઈ બોલો છો એ ક્યાંક ના ક્યાંક એ વાક્યો ટેન્સના જ છે. અને જો તમે એ આઈડેન્ટિફાઈ કરી લો, ડાયરેક્ટ ઇંગ્લિશમાં પણ તમે વિચારીને બોલો તો એના ફોર્મ્યુલા પ્રમાણે. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ જે આપણે અગાઉના લેક્ચર્સમાં શીખ્યા છે એની વાત કરીએ તો એના ટોપિક્સ કે એના સેન્ટેન્સીસ આવે તો એમાં સબ્જેક્ટ આવે. પહેલાં ડાયરેક્ટ તમારે ઇંગ્લિશમાં વિચારીને બોલવું હોય તો એમાં સબ્જેક્ટ આવે, પછી વર્બનું પાસ્ટ ફોર્મ આવે એટલે કે ભૂતકાળનું રૂપ આવે, પછી ઓબ્જેક્ટ આવે અને પછી સમય અને સ્થળ ને એ બધું વધારાના શબ્દો
કે આપણે જે નાના નાના ટોપિક કવર કરીએ છીએ વેરાયટી દર્શાવવા માટે આફ્ટર, વાઇલ, ડબલ વર્બ, બિફોર, આ બધાનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને એનું ધ્યાન રાખી શકો છો. સબ્જેક્ટ્સમાં પણ વેરાયટી તમે બતાવી શકો છો. અને ડાયરેક્ટ બોલવામાં પહેલાં પ્રયત્ન કરો કે તમે ડાયરેક્ટ બોલો અને એમાં 4-5 વાક્યો એટલીસ્ટ બનાવો અને પછી ફરીથી એ જ ટોપિક લખો. તમે ગુજરાતી લખો કે ડાયરેક્ટ ઇંગ્લિશમાં લખો, જેમ કરવું હોય એમ, પણ એની પાછળ પડી જાઓ. એમાં કંઈક ના કંઈક નવીનતા લાવો, કંઈક નવા વાક્યો એડ કરો દરેક વખતે અને એને તમે બોલવાની પ્રેક્ટિસ કરો. સાથે સાથે તમારા મિત્ર કે કોઈ ભાઈ બહેન હોય, તમે એમની પણ કંપની લઈ શકો છો અને સાથે તમે એક ગ્રુપ જેવું બનાવી શકો છો. એકલા પણ કરી શકાય છે, એવું કોઈ જરૂરી નથી કે ગ્રુપ જ હોવું જોઈએ. હા, પણ ગ્રુપ હોય તો એકબીજાના આઈડિયાઝ શેર કરી શકીએ છીએ, એકબીજાની મિસ્ટેક્સ આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ અને માર્ગદર્શન મળી રહે છે. પરંતુ જો એવું શક્ય નથી તો તમે એકલા પણ શીખી શકો છો. તમે મિરરની સામે સૌથી બેસ્ટ વસ્તુ એ જ છે કે તમે મિરરની સામે બેસો અને યુ ટોક ટુ યોર સેલ્ફ. તમે તમારી જાત સાથે વાત કરો. આપણે ઘણી બધી વાર આપણે મનોમંથન કરતા જ હોઈએ છીએ, આપણે આપણી જાત સાથે વાત કરતા હોઈએ છીએ. બસ એવી જ રીતે ઇંગ્લિશમાં પણ તમે કોમ્યુનિકેશન કરી શકો છો. અને સૌ પ્રથમ તો તમે તમારી જીભ છૂટી કરી શકો છો કે બોલતા તમે ભૂલવાળું કે ગમે તેવું ભાગ્યું તૂટ્યું પણ તમે બોલતા શીખો. અને જે ડર છે કે ના અંગ્રેજી ના બોલી શકાય, એ ડર નીકાળવાનો પ્રયત્ન કરો. મિસ્ટેક્સ અને ભૂલોની વાત છે તો એ તો ગમે ત્યારે એને ઓછી કરી શકાશે, નાબૂદ પણ કરી શકાશે. તો આવી રીતે તમે પ્રેક્ટિસ કરો. 1-2 મિત્રોના મને ઈમેલ મળેલા, એ ઈમેલના માધ્યમથી હું તમને પણ આ ટોપિક્સ આપવા જઈ રહ્યો છું. અને આવા તમે તમારી રીતે કંઈ પણ આ તો તમે પ્રેક્ટિસ કરો જ, પરંતુ આ સિવાયના પણ ઘણા મુદ્દાઓ ઉપર તમે લખવાની, બોલવાની પ્રેક્ટિસ કરો. રોજિંદા જીવનમાં કે આપણી જે રૂટીન લાઈફ છે અને જે પ્રેક્ટિકલ આપણે બોલીએ છીએ, ગુજરાતીમાં જેવું બોલીએ છીએ, આપણે જેવી કોમ્યુનિકેશન કરીએ છીએ, ગમે તે ક્ષેત્રે, ભણવાનું ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, કામકાજનું ક્ષેત્ર હોય, પ્રોફેશનલ હોઈએ આપણે, બધાનું જ દરેક વાક્યોનું તમે જેટલા ટેન્સ શીખ્યા છે ત્યાં સુધીનું તમે પ્રયત્ન કરો કે લાવો હું એનું અંગ્રેજી કરું, બોલવાનો પ્રયત્ન કરું. જે નોટ્સ તમે બનાવી છે એમાં જે વાક્યો લખેલા છે, ઓબ્વિયસલી તમે પણ ઘણા બધા વાક્યોની પ્રેક્ટિસ કરી હશે. એ વાક્યોને તમે જાતે બોલો. બોલવાનું જેટલું બને એટલું, ગોખવા માટે નહીં, પરંતુ આ સબ્જેક્ટ પછી વર્બ આવે છે એને એસ ક્યારે લાગે છે, ક્યારે નથી લાગતો, કે સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો વર્બ ટુ, એના પ્રોનન્સિએશન્સ, બધું જ તમારે પ્રેક્ટિસ થશે. તમે એને વારંવાર જોશો, વારંવાર તમે કરશો પ્રેક્ટિસ, તો ખૂબ જ સારું પરિણામ મળશે. તો હું આશા રાખું છું મિત્રો કે આજે જે ટોપિક તમને મળ્યા છે એ તમને ખૂબ જ મહત્ત્વના સાબિત થશે. અને આવી જ રીતે ખૂબ જ મહત્ત્વના ટોપિક સાથે અમે અમારા આવનારા લેક્ચર્સમાં પણ તમારા માટે માહિતી લઈને આવીશું. નવો ટેન્સ પણ કદાચ લઈને આવીએ. અને બનેલા રહેજો. સબસ્ક્રાઈબ અમારી ચેનલ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ચેનલ જેમને જેન્યુન અંગ્રેજી શીખવું છે, ઇંગ્લિશ બોલતા લખતા અને સ્ટેપ બાય સ્ટેપ શીખવું છે, શોર્ટકટ કોઈ નથી, હા એ હું જરૂર કહીશ, પરંતુ તમે જેમ શીખી રહ્યા છો એવી જ રીતે તમારા મિત્રોને કે સગા સંબંધીઓને પણ શીખવું હોય તો એમને પણ અમારી ચેનલ શેર કરજો, લાઇક અને કમેન્ટ પણ કરતા રહેજો. તમારા કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય હું જેટલું બને એટલું જલ્દી એનો રિપ્લાય કરીશ. તો આજે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો. થેન્ક યુ વેરી મચ.